મુંબઈના ફેમસ વડાપાઉં તો ભુજ કચ્છના ફેમસ છે મરચા પાઉં। જો આ મરચા પાઉં તમે ના ચાખ્યા હોય ને તો આજે કચ્છ ભુજના ઓરિજિનલ રીતે બટેટાના મસાલા વગર એકદમ અલગ ટેસ્ટી મસાલા સાથે બનતા મરચા પાઉં બનાવીએ, જે વરસાદમાં ખાવાની મજા જ કંઈક જુદી છે। મરચા પાઉં બનાવવાની શરૂઆત એક સ્પેશિયલ મસાલાથી કરવાની। અહીં ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનની અંદર અડધી ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન સૂકા ધાણા, અડધી ટીસ્પૂન વરિયાળી ઉમેરી બધું મિક્સ કરી અને શેકવાનું છે। ગેસની ફ્લેમ લો જ રાખતા લગભગ 1 મિનિટ સુધી સતત મિક્સ કરતા જઈ અહીં ત્રણેય મસાલા શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે આ મસાલાને ગેસ પરથી ઉતારી અને વાટવાની ખાંડણીમાં ઉમેરી દઈ સહેજ એવા ઠંડા થવા દઈએ। લગભગ 5 થી 7 મિનિટમાં સાવ ઠંડા થઈ ગયેલા આ સૂકા મસાલાને હવે આ રીતે મસળતા જઈ અને દસ્તા વડે વાટી લેવાના છે। અહીં વાટી અને સાવ પાવડર ના બનાવતા અધકચરા જેવા આ મસાલા વટાઈ જાય ને એટલે તેને સાઈડમાં રાખી અહીં મેં વજનમાં 100 ગ્રામ પાપડી ગાંઠિયા લીધા છે। પાપડી ગાંઠિયાના બદલે વણેલા ગાંઠિયા પણ લઈ શકાય અને ભાવનારી ગાંઠિયા લેવા હોય તો તે પણ ચાલે। આ ગાંઠિયાને મિક્સરના જારમાં ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી ઓન ઓફ કરતા જઈ પીસ્યા પછી જુઓ આવું કરકરું પીસી લેવાનું છે। ગેસની લો ફ્લેમ પર ફરીથી પેન રાખી તેમાં 1.5 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દેવાનું। ગરમ થતા તેલની અંદર વાટેલો સૂકો મસાલો છે ને તે પહેલા ઉમેરી દઈશું। સહેજ એવો મિક્સ કરતા તેલમાં તેને સાતળવાનો છે જેથી તેની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવે। માત્ર 1 જ મિનિટ સાતળ્યા પછી હવે સાથે તેની અંદર 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરશું। તેને પણ સૂકા મસાલા સાથે સાતળવાના છે। બસ સાથે સાથે આ સમયે મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે ચાખી અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું, કારણ કે ગાંઠિયા છે ને તેની અંદર તો મીઠું હોય જ છે। સાથે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી દેવાનો। ફરીથી બધું ચલાવી અને મસાલા સહેજ એવા સાતળી લઈશું। એ પછી આ મસાલા બળે નહીં ને એ માટે 2 થી 3 ચમચી જેટલું પાણી મસાલામાં ઉમેરી દેવાનું, જેથી સહેજ એવો લિક્વિડ ડ્રાય મસાલો બની અને તૈયાર થાય। મસાલાની સરસ સુગંધ આવવા લાગે ને એટલે તેમાં કરેલા ગાંઠિયાનો ભૂકો છે ને તે ઉમેરી દઈએ। સાથે ઉપરથી 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી ગેસની ફ્લેમ લો જ રાખતા બધો મસાલો મિક્સ કરવાનો છે, જેથી ગાંઠિયાની અંદર મસાલો ભળી જાય મરચા પાઉંનો મરચા ભરવા માટેનો સ્પેશિયલ મસાલો બની તૈયાર થાય। આ મસાલો ડ્રાય હોવાથી તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને તો મહિનાઓ સુધી સાચવી પણ શકાય, જેનો ઉપયોગ શાકમાં મસાલા તરીકે કે કચ્છી સમોસા બનાવવામાં કરી શકાય છે। ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈ ફરી એક વખત મિક્સ કર્યા પછી બનેલા આ મસાલાને હવે ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી ફેલાવી દઈએ, જેથી આ મસાલો ઠંડો થઈ જાય। એ દરમિયાન મરચા પાઉં માટે અહીં લાંબા પોળા અને મોળા આવા લીલા મરચા લેવાના। આ મરચામાં ચપ્પુ વડે આવો લાંબો કટ કરી લેવાનો। મરચું ખોલતા અંદર જુઓ મરચાની અંદર બીજ નથી હોતા, જેથી બીજ અને વેન કાઢવાની કોઈ જરૂર નથી અને આ મરચા સાવ મોળા હોય છે। બધા મરચામાં કટ પાડી લીધા પછી બીજી સાઈડ બનાવેલો ગાંઠિયાનો મસાલો છે ને તે ઠંડો થઈ ગયો છે, તો આ મસાલાને લઈ કટ પાડેલા મરચાની અંદર સમાઈને એટલો પ્રેસ કરતા જઈ અને ભરવાનો છે। અહીં ધ્યાન એ રાખવાનું કે મરચાની અંદર ક્યાંય પણ જગા ના રહે એટલો મસાલો ભરવાનો, જેથી તળિયા પછી પણ આ મરચાના ભજીયા એકદમ ફૂલેલા અને સરસ રહે। એક મરચામાં મસાલો ભરાઈ ગયો છે તેને સાઈડમાં રાખી આ રીતે બાકી રહેલા મરચાની અંદર પણ મસાલો ભરી અને તૈયાર કરી લેવાના। અહીં મરચા ભરાઈ જાય તૈયાર છે તો ઉપરના લેયર માટેનું મિશ્રણ બનાવવા પોળા બાઉલમાં 1 કપ બેસન ઉમેરશું। સાથે 1 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો, જેથી ઉપરનું પડ થોડું ક્રિસ્પી બને। તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો, જેથી બેકિંગ સોડા પણ એક્ટિવેટ થઈ જાય અને લીંબુ ઉમેરવાથી ભજીયાનો આ બેટર છે ને તે કલરમાં ઉજળું બને અને તળાયા પછી તેલ ભરાયા વગર અને કલરના ઉજળા ભજીયા બની અને તૈયાર થાય। હવે જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ વિસ્કર વડે વિસ્ક કરી ભજીયાનો ઉપરનું બેટરનું લેયર તૈયાર કરવાનું છે। સતત એક સાઈડ વિસ્ક કરતા અહીં જુઓ ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર થયું છે। આ મિશ્રણની કન્સિસ્ટન્સી પણ નોર્મલ બટેટા વડા કે ચિપ્સના ભજીયા બનાવતા હોય ને તેવું જ રાખવાનું। અહીં મરચા પાઉંના મરચાના ભજીયા પાડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। ગાંઠિયાનો મસાલો ભરેલા આખા મરચા પણ તૈયાર છે। તો હવે આ બેટરની અંદર એક આ મરચું ઉમેરી દેવાનું। મરચાને બધી સાઈડથી બેટર વડે કવર કરી લેવાનું।
એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તેલની અંદર ધીમેથી બેટરમાં કવર થયેલું આખું મરચું છે ને તે ઉમેરી દઈશું. આ જ રીતે બીજું મરચું પણ બેટરમાં કવર કરી અને તેલમાં ઉમેરી દેવાનું. મરચાના ભજીયા એક સાઈડ તળાઈને એટલે તેની સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ તળી લેવાના. લગભગ 1 થી 1.5 મિનિટમાં જ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના ભજીયા તળાઈ જાય ને એટલે મરચાના ભજીયા તેલમાંથી નીતારી બહાર કાઢી ટીશ્યુ પેપર પર રાખી દઈશું, જેથી વધારાનું તેલ છે ને તે શોષાઈ મરચાના ભજીયા એકદમ કોરા થઈ જાય. આ રીતે બધા મરચાના ભજીયા તૈયાર થઈ જાય ને એટલે હવે ભુજના પ્રખ્યાત મરચા પાઉં બનાવવા માટે મેં અહીં પાઉંભાજીના બન એટલે કે પોચા પાઉં લીધા છે. પાઉં છે ને તેને અલગ કરી ચપ્પુ વડે વચ્ચેથી આ રીતે કટ પાડી લેવાનું. બંને પાઉંમાં કટ લગાવ્યા પછી મરચા પાઉં બનાવવા માટે ફરીથી પેન ગરમ કરવા રાખી તેમાં 1 ક્યુબ બટરનું ઉમેરશું. બટર ઓગળવાની શરૂઆત થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી બટરમાં મિક્સ કરી સહેજ એવો મસાલો સાતળશું. મસાલો સતળાય અને કલર એવો જ રહે ને એ સમયે જ મસાલાની અંદર પાઉં છે ને તે આ રીતે ઉપરની સાઈડથી નીચે તરફ ગોઠવી દેવાના. બંને પાઉંને પ્રેસ કરી લઈશું, જેથી બટરવાળો આ મસાલો છે ને તે ઉપર સરસ ચીપકી અને લેયર બનાવી લે. આ જ રીતે ફરીથી પાઉંની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ બટરવાળા મસાલા સાથે કવર કરી લેવાનું. ફરીથી પ્રેસ કરી દેવાનું. આ રીતે સાઈડ ચેન્જ કરી બનેલા બટરમાં સતળાયેલા પાઉંને ગેસ પરથી નીચે ઉતારી ચોપિંગ સ્ટેન્ડ પર રાખી દઈશું. અહીં મસાલાવાળા પાઉં પણ તૈયાર છે અને મરચાના ભજીયા પણ. તો કચ્છ ભુજમાં આ મરચા પાઉં કઈ રીતે પીરસાય છે ને તે પણ બતાવું. અહીં વડાપાઉંની સૂકી ચટણી લેવાની. આ વડાપાઉંની સૂકી ચટણી બનાવવાનો વિડીયો અમારી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેની સાથે બીજી અહીં મેં ખજૂર આંબલીની ચટણી જે આપણે દરેક ચાટમાં વાપરતા હોઈએ છીએ તે લીધી છે. હવે મરચા પાઉં બનાવવા માટે બટરમાં સતરાયેલા મસાલાના લેયર વાળા આ બન ખોલી લઈએ. તેમાં અંદરની બંને સાઈડ સૌથી પહેલા આંબલીની ચટણી લગાવી લેવાની છે. આ ચટણી લગાવાઈ જાય ને એ પછી વડાપાઉંની સૂકી લાલ ચટણી છે ને તે પણ થોડી થોડી બંને સાઈડ ભભરાવી દેવાની. બસ પછી બનાવેલું મરચાનું ભજીયું છે ને તે બંને અંદર ગોઠવી દેવાનું. તૈયાર છે ખાટી મીઠી ચટણી અને તીખી ચટણીના સ્વાદ સાથે મરચાના ભજીયાના એક અલગ સ્ટફિંગ સાથે બનતું કચ્છ ભુજનું પ્રખ્યાત મરચા પાઉં. તમે ક્યારે આ મરચા પાઉં ચાખ્યું છે? જો ન ચાખ્યું હોય ને તો આ રીતે એકવાર અલગ મસાલાથી બનતું આ મરચા પાઉં જરૂરથી ટ્રાય કરજો. કચ્છનું આ ફેમસ સ્ટ્રીટ ફૂડ ભુજમાં તો બહુ જ પ્રખ્યાત છે અને મેં પહેલી વાર ચાખ્યું ને તો મને અલગ મસાલા સાથે આ બહુ જ ભાવ્યું. તો થયું કે આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. તો આ રેસીપી તમને કેવી લાગી? જરૂરથી આ મરચા પાઉં બનાવજો અને ચોમાસામાં તો ટ્રાય કરજો. થોડા અલગ મસાલા સાથે બધાને ભાવશે. રેસીપી અલગ અને ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવી અનેક પ્રખ્યાત ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળી જાય. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.